વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર વનસ્પતિ જેના વિશે આજે એક મહત્વનો વિષય કાલે આપણે ચર્ચા કરી. કોઈ બોક્સ ઉપર વિદ્યુત ડાયપોલ વિશે વાત કરી અને ઉપર વિદ્યુત ક્ષેત્ર વેરીફાઈ કર્યું. એવી રીતે આજે આપણે કોઈ ડાયપોલના વિષુવરેખા પર કોઈ વિષુવરેખાની વાત કરવાની છે. વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વેરીફાઈ કરવાનું છે. કાલે આપણે બોક્સ ઉપર ચર્ચા કરી અથવા કોઈ બોક્સ ઉપર વિદ્યુત ક્ષેત્ર વેરીફાઈ કરી. આજે આપણે વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વેરીફાઈ કરવાનું છે. તો પહેલા તો એક પોઈન્ટ સમજાઈ દે કે હવે આપણે આકૃતિમાં દર્શાવેલા પોઈન્ટ ચર્ચા કરીએ કે ધારો કે આપણે પ્લસ q અને માઈનસ q વિદ્યુત ભારો વચ્ચે q એ અંદર ધરાવતો એક વિદ્યુત ડાયપોલની વિચાર કરીએ. બરાબર? તો આકૃતિ જે વાત કરી એ વસ્તુ આપણે આકૃતિમાં સમજીએ કે પ્લસ q અને માઈનસ q. પહેલા આપણે આકૃતિમાં જોઈએ તો આ પ્લસ q વિદ્યુત ભાર છે, આ માઈનસ q વિદ્યુત ભાર છે. ઓકે, હવે એમાં શું કીધું કે બંનેનું ડિસ્ટન્સ કેટલું લેવાનું છે. વિદ્યુત ડાયપોલની વાત આવે બરાબર, એટલે અંતર કેટલું આવે 2a છે, જે મેં આકૃતિમાં બતાવ્યું છે. અહીંથી લઈ અહીં સુધીનું કુલ ડિસ્ટન્સ કેટલું છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે, 2a છે. સેકન્ડ પોઈન્ટ, હવે ડાયપોલના મધ્ય બિંદુ, આજે આપણે ડાયપોલ લીધો વિદ્યુત ડાયપોલ પ્લસ q અને માઈનસ q જે છે વિદ્યુત ડાયપોલ જે ડિસ્ટન્સ છે 2a છે, એ વિદ્યુત ડાયપોલ કહેવાય. બરાબર, તો એનું મધ્ય બિંદુ એટલે વચ્ચેનો પોઈન્ટ કે જેને આપણે કોઈ નામ આપી દઈએ. મધ્ય બિંદુ O. વિષુવરેખા પર કોઈ હવે મધ્ય બિંદુ છે એને વિષુવરેખા પર આપણે વિષુવરેખા ઉપર ને પહેલા આપણે ક્યાં લીધા આગળથી એમાં શરૂઆત કરી અક્ષ ઉપર. તો આમાં ક્યાં આપણે અક્ષ ઉપર ક્યાંક આપણે કોઈ બિંદુ લીધું P બિંદુ. બરાબર, હવે આપણે શું કરવાનું છે આ થિયરીમાં કે વિષુવરેખા પર r અંતરે કેટલા અંતરે શું r અંતરે P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો O બિંદુથી લઈ Q બિંદુથી લઈ અને r જેટલું અંતર બતાવ્યું છે અને Q બિંદુ આવે છે P બિંદુ. P બિંદુ આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલા તો આકૃતિમાં જે વસ્તુ બતાવી પ્રમાણે આપણે સમજતા જાય કે પહેલા આકૃતિમાં આપણે નિરીક્ષણ કરી લેવાનું કે O થી Q 10 Q સુધીનું જે ડિસ્ટન્સ છે એ કેના જેટલું થાય, a જેટલું. અહીં સુધી કેના જેટલું થાય, આ ક્યાં કેટલું છે 2a. તો ઉદ્ગમ બિંદુથી લઈ અને પ્લસ Q બિંદુ સુધીનું ડિસ્ટન્સ કેટલું થાય, a. એ રીતે ઉદ્ગમ બિંદુથી લઈ અને માઈનસ Q સુધીનું અંતર કેટલું થાય, a જેટલું. બરાબર, આ વસ્તુ આપણે વાત કરી. ઓકે, કે આખું 2a જો હોય તો મધ્ય બિંદુથી બંને ડિસ્ટન્સ કેવું થાય, અડધું. બરાબર, તો આ બાજુ a અને આ બાજુ 2. તો આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. માઈનસ Q O નું પણ અંતર a જેટલું થાય અને પ્લસ Q O નું અંતર પણ a જેટલું થાય. હવે O થી P સુધી, બરાબર, તો મધ્ય બિંદુ O થી ઉદ્ગમ બિંદુ O થી લઈને P જે બિંદુ આવે છે ને આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ અથવા બંને વચ્ચેનું અંતર આપણે શું લીધું છે, સ્મોલ r જેટલું. ઓકે, હવે બીજી વાત ચર્ચા કરીએ આપણે ભૂમિતિ પ્રમાણે. બરાબર, તો આકૃતિમાં જો આકૃતિની ભૂમિતિ પ્રમાણે પ્લસ Q જે વિદ્યુત ભાર છે ત્યાંથી P બિંદુ દેખાય તમને. બરાબર, જે ડિસ્ટન્સ આપણે ગોતવાનું છે આ એક પ્રકારનું ત્રિકોણ બન્યું. બરાબર, તમે આકૃતિમાં જોશો તો જોવા મળશે કે એક પ્રકારનું ત્રિકોણની રચના થાય. બરાબર, તો ત્રિકોણની રચના થાય તો તમારે આ તમારો કોણ થયો. બરાબર, તો કોણ વેરીફાઈ કરવો હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે તમે વેરીફાઈ કરી શકો કે કોણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો જેટલો થાય. વર્ગ એ બંને બાજુઓના સરવાળાનો વર્ગ જેટલો થાય. તો કોણનો એટલે પ્લસ q થી p, બે બાજુ એટલે OP અથવા PO પછી પ્લસ q અને O એ પણ બંને બાજુ થાય. બરાબર, તો પહેલા તો બંનેનું ડિસ્ટન્સ જોતા જાવ કે આનું ડિસ્ટન્સ કેટલું છે, r જેટલું. પછી પ્લસ q થી O નું અંતર કેટલું છે, a. જો ને a જેટલું લીધું છે. બરાબર, શરૂઆતમાં આપણે વાત કરી ગયા a જેટલું. તો હવે તો બંને બાજુના વર્ગનો સરવાળો જોતો તો આનો વર્ગ અને આ બંનેનો વર્ગ. આનો વર્ગ મને ના જોતો તો આ શું લખીએ આપણે વર્ગમૂળ. વર્ગ કાઢો તો જમણી સાઈડ શું આપવું પડે, વર્ગમૂળ એપ્લાય કરવું પડે. આનો વર્ગ નીકળી ગયા. આપણે કોણનો વર્ગ નથી ખાલી કોણનો જોતો હોય તો વર્ગ કાઢવા માટે શું કરવું પડે ભાઈ કે આપણે પહેલી બાજુ વર્ગમૂળ એપ્લાય કરી દઈએ. હવે આજે પ્લસ ની વાત છે એ રીતે આપણે કઈ વેરીફાઈ કરી શકીએ, માઈનસ q થી p સુધીનું પણ આપણે વાત આજના વસ્તુ આપણે વેરીફાઈ કરી શકીએ. આ નિયમ અનુસાર આ પણ અંતર a જેટલું છે અને આ પણ અંતર r જેટલું છે. કઈ આંશમાં ફેર પડશે નહીં, મૂલ્યમાં કઈ ફેરફાર પડશે નહીં. બંનેના કોણનો આંશર કેવો આવશે, સેમ અથવા સમાન. હવે આગળ વધીએ કે પ્લસ q વિદ્યુત ભારના લીધે p બિંદુ પાસે
વિદ્યુત ક્ષેત્ર આપણે વેરીફાઈ કરીએ તો પ્લસ q જે વિદ્યુત છે એના કારણે p બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર E plus q અને કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે બરાબર એની વાત કરવાની છે આપણે તો પહેલા તો જોઈએ આપણે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આવડે છે કે સદિશ E plus q equal to kq upon r square એટલે અંતરનો વર્ગ તો એમ તો રીતે શું આવશે આપણે આની વાત કરી બરાબર એટલે આપણે તેને પૂછાય આ બંને બાજુનો વર્ગનો સરવાળો બરાબર અથવા બંને બાજુનો વર્ગ લેવો પડે બંને બાજુનો સરવાળો કરીએ તો આપણે કુલ અંતર મળી જાય મારે આ અંતર જોઈએ છે આ અંતર જોયું તો આ અંતર પ્લસ આ અંતર બંનેનો શું કરવું પડે સરવાળો બંનેનો સરવાળો કરી અને નિયમ અનુસાર શું થાય અંતરનો વર્ગ એટલે બંનેને અલગ અલગ આપણે વર્ગ આપવો પડે કિંતુ દિશામાં એકમ સદિશ એટલે p કે અથવા તો ડાયપોલ મોમેન્ટ એટલે p સદિશ બરાબર તો એ લખી શકીએ કે પ્લસ q થી p ની દિશામાં આપણે વાક્યના ઇક્વેશન 1 આપી બરાબર પ્લસ q થી આપણે કઈ જગ્યા p તરફ હવે બીજો પોઈન્ટ તો માઈનસ q વિદ્યુતભારના લીધે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર વેરીફાઈ કરવાનો છે બરાબર તો માઈનસ q વિદ્યુતભારના લીધે p બિંદુ પાસેનો વિદ્યુત ક્ષેત્ર આને જે ચર્ચા કરી કશે ચર્ચા કરો છે કે સૂત્ર આપને ખબર છે કે q upon r square અંતરનો વર્ગ અહીંયા પણ અંતર આવશે e અને r તો એ r નો સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર ઇન્ટુ p કેરે બરાબર ઇન્ટુ p કેરે તો દિશામાં એક ફંક્શન છે દિશામાં એક ફંક્શન કોણ આવશે ભાઈ આપણે ડાયગોનલ દિશામાં એક ફંક્શન p કેરે છે બરાબર હવે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બે આપણે વેરીફાઈ કરી ગયા તો બંનેનો વિદ્યુત ક્ષેત્ર મેળવી ગયા માઈનસ પ્લસ q વિદ્યુતભાર અને એ રીતે માઈનસ q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે વેરીફાઈ કરી બે વસ્તુ જોઈ હવે આ બંને સમીકરણોને બંને સમીકરણના મૂલ્ય કેવા છે સમાન અને જો આનું જે કિંમત છે આ સમીકરણ એ મૂલ્ય આ સમીકરણ છે બરાબર એટલે સમીકરણનું કિંમત અથવા મૂલ્યમાં કંઈ ફેરફાર છે નહીં એનો મીનિંગ કેવો થયો કે બે એનું મૂલ્ય કેવું છે સમાન e plus q equal to e minus q બંનેની કિંમત કેવી છે ઇક્વલ એટલે આપણે આવી રીતે લખી શકીએ બરાબર એકમ સદિશની ગણતરી જરૂરિયાત છે અને બંનેની કિંમત સેમ છે હવે સદિશ e plus q અને સદિશ e minus q ના ડાયપોલની અક્ષને આપણે સમાંતર જો આ સમાંતરની કેમ વાત કરી કારણ કે જો આપણે લંબ લેવા જાય ડાયપોલને લંબ લેવા જાય તો લંબ હંમેશા માટે sin વિધેય આવે અને sin વિધેય આવે તો લંબ હોય તો હંમેશા માટે અસર કેવી થતી હોય નાબૂદ થતી હોય લંબ હોય તો હંમેશા માટે sin વિધેય કેવું થઈ જાય 0 કોઈ બી લ્યો 0 થઈ જાય એટલે એ અસર કેવી થાય નાબૂદ થાય એટલે આપણે અહીં હંમેશા માટે લંબની ચર્ચા કરશું નહીં લંબ લેવો જરૂરિયાત પડતી નથી કારણ કે એની અસર જ નાબૂદ થઈ જાય તો લંબ વિધેય અથવા એક વસ્તુ યાદ રાખજો કે બે અક્ષ કેવો હોય એકબીજાને લંબ હોય તો અહીંયા અંતર બને હંમેશા માટે લંબ તો sin વિધેય આવે તો sin વિધેય હંમેશા માટે બંને અસરને પ્લસ અને માઈનસની અસરને નાબૂદ કરતું હોય એટલે એના કારણે આપણે એ અસર ધ્યાનમાં લેશું નહીં પણ અહીંયા આપણે ડાયપોલની અક્ષને સમાંતર લેશું કે સમાંતર ઘટકો આવશે અને સમાંતર એ નાબૂદ થાય નહીં જો e plus q સમાંતર હોય તો cos વિધેય આવે બરાબર ઘટક આવે cos અને એ રીતે e minus q cos થીટા મળેલો છે તો આપણે અહીંયા વાત કરીએ એંગલ ને sin વિધેય નાબૂદ થઈ જાય cos એટલે કે લંબ નાબૂદ થાય ત્યારે સમાંતર નાબૂદ થાય ને સમાંતર તરીકે આપણે cos વિધેયની ચર્ચા કરવી તો હવે p બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર મળે વેરીફાઈ કરવા p બિંદુ જે લીધું છે અમારે કુલ વિદ્યુત ક્ષેત્ર વેરીફાઈ કરવું હોય તો p કે ની દિશામાં આવશે જો p સદિશ અથવા દિશામાં એકમ સદિશ લીધો એ દિશામાં આપણે કઈ કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે p મેળવી શકીશું p પરનો કુલ વિદ્યુત ક્ષેત્ર એ આપણે વેરીફાઈ કરવાનું છે આ બરોબર કે એની દિશામાં જ આપણે કઈ મળશે તો જોતા જઈએ પોઈન્ટ અનુસાર કે આ બંનેનો શું કરશું આપણે સમાંતર છે બંનેનો સરવાળો કરીએ તો પણ બીજી વાત એક પણ સમજો કે કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ p અથવા તો p ની દિશાથી વિરુદ્ધ દિશામાં મળશે એટલે આપણે p ની દિશા કઈ છે ડાયપોલની દિશા આ તરફ છે પણ મેળવવાનું શું છે આ તરફ તો એ બંનેની દિશા કઈ છે વિરુદ્ધ તો મૂલ્ય પણ કેવું થાય વિરુદ્ધ એટલે માઈનસ બરાબર મૂલ્ય વિરુદ્ધ હોય તો નિશાની કેવી આવે માઈનસ p કેરે અથવા ડાયપોલ મોમેન્ટ આ દિશામાં વેરીફાઈ છે પણ આપણે એના કરતા વિરુદ્ધ દિશામાં લેવાનું છે એટલે વાત એ રીતે છે બરાબર કે p પાસેનો કુલ વિદ્યુત ક્ષેત્ર મારે વેરીફાઈ કરવું છે આ કુલ વિદ્યુત ક્ષેત્ર જે p વેરીફાઈ કરવું છે એ આના કરતા વિરુદ્ધ દિશામાં આમ મેળવો આમ છે આમ મેળવો આમ છે તો બંનેની દિશા કેવી છે પરસ્પર વિરુદ્ધ એટલે દિશા કેવી આવશે માઈનસ હવે બંનેનો જે આપણી પાસે ઘટકો છે એનો કરીએ સરવાળો અને જોડ એના દિશામાં એકમ સદિશ p કે હવે બંનેનો સરવાળો કરશો એટલે એક વસ્તુ ક્લિયર છે કે મેં વાત કરી પ્રમાણે
q બેની કિંમત કેવી છે સેમ અહીંયા e q છે એની જગ્યાએ કોઈ e q પણ લઈ શકીએ બરાબર બેની કિંમત સેમ હોય તો કોઈ બી કિંમત ઇક્વલ હોય તો કોઈ બી ડાબી અથવા જમણી કોઈ બી કિંમત એપ્લાય કરી શકીએ તો બને કરો ચલો આની જગ્યાએ શું હશે e q આપણે બે છે મેં કોન્સ્ટન્ટ લખેલો છે હવે બને કરો ચલો એક વખત ના એક વખત અહીંયા કુલ કેટલી વખત થયા બે વખત ક્લિયર તો 2e q cos θ ક્લિયર પોઈન્ટ હવે cos θ બરાબર આ કામ પૂરું થયું હવે આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ માઈનસ નિશાની અહીંયા હવે સેકન્ડ પોઈન્ટ એવું કહે છે આપણમાં કે સદિશ e = -2ap બરાબર -2aq upon r² + s² cos θ p k હવે આ આપણે વાત કરીએ છીએ કે આ e q છે બરાબર e q ની કિંમત ઓલરેડી મારી પાસે છે સમીકરણ 1 માં પણ તમે જોઈ શકો કે એની કિંમત મારી પાસે વેક્ટર હતી છે સમીકરણ 1 ની કિંમત કેટલી છે e q માઈનસ નિશાન એનો મેળવવાનો એક ફેરફાર કરવાનો નથી 2e q એની કિંમત આપણી પાસે એપ્લાય કરી દીધો સૂત્ર છે kq upon r² + s² અને cos θ અને cos θ એટલે pk ના pk બીજો કઈ ફેરફાર આપણે કર્યો નથી ખાલી e q ની કિંમત એપ્લાય કરી છે પણ બીજો પોઈન્ટ આનો વેક્ટર છે હવે આકૃતિની ભૂમિતિ જો બરાબર આકૃતિમાં આપણે ચર્ચા કરીશું ભૂમિતિમાં આગળ વધીએ કે મારે cos θ છે તો cos θ તમને cos નું સૂત્ર ખબર છે બરાબર શું થાય cos નું સૂત્ર સામેની બાજુના છેદમાં હશે હવે જો સોરી આકૃતિ પ્રમાણે ભૂમિતિ પ્રમાણે જોવા જાય તો cos ની વાત કરવાનું છે તો હું cos = જો a એટલે સામેની બાજુ આપણે θ લઈએ તો પાછળની બાજુ તમારી છે a બરાબર પાછળની બાજુના છેદમાં હવે a² + r² એટલે કે કર્ણ પાછળની બાજુના છેદમાં કર્ણ અને sin θ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ બરાબર તો આપણે કેમ વિધિની વાત કરવાની છે ભાઈ cos θ માટે વેરીફાઈ કરવાનું છે તો આ શું માટે વેરીફાઈ કરવાનું છે એનો કર્ણ આપણે એક વખત વેરીફાઈ કરી ગયા કર્ણ આપણે લખી પણ ગયા છે કર્ણ કેટલો મળશે બરાબર તો કર્ણ આપણે વર્ગનો સરવાળો કરીએ તો કર્ણ આપણે ઓલરેડી મળી જાય બરાબર તો આ તમારે cos વિધેય વેરીફાઈ કરવું છે તો પાછળની બાજુના છેદમાં કર્ણ એટલે પાછળની બાજુ તમારી a થશે cos θ = a upon બીજો પણ સમજો કે આનો કર્ણ તો કર્ણમાં આ વેરીફાઈ કરી લ્યો છો કે r² + n² એનું વર્ગમૂળ એટલે આપણે 1 લખીએ છીએ બરાબર તો ઈઝી માટે મેં આને પ્લોટ કરી દીધું છે આને આ વર્ગમૂળની નિશાનીમાં દર્શાવ્યું નથી ઘણી જગ્યાએ મેં એને આખા કૌંસનું વર્ણન ભાગ દઈ દીધું છે બરાબર કાઈ કહ્યું નથી ખાલી cos θ નું સૂત્ર એટલે એ છે બરાબર કે જે તમે ત્રિકોણમિતિમાં ભણી ગયા છો cos θ sin θ tan θ cos θ બરાબર બધાના સૂત્ર તમને યાદ હશે તો આપણે cos θ ની વાત કરવાની છે cos θ = પાછળની બાજુ છેદમાં કર્ણ થાય બરાબર તો પાછળની બાજુ એટલે a બરાબર અને છેદમાં શું આવશે કર્ણ તો કર્ણ આપણને છે આપણે છેલ્લા પ્રમાણમાં વેરીફાઈ કરી ગયા વર્ગમૂળમાં r² + s² બરાબર તો વર્ગમૂળની નિશાની કાઢવી તો આપણે હવે શું મેળવી શકીએ અને ઇક્વેશન નંબર 5 આપી દે હવે ઇક્વેશન નંબર 4 અને ઇક્વેશન નંબર 5 પરથી આપણે વાત કરી શકીએ કે બંને ઇક્વેશન આપણે સરખાવીએ તો આ ઇક્વેશન અને આ ઇક્વેશન બંને આપણે ગુણાકારમાં મેળવ્યા છે જો એટલે બધા ખાલી ઇક્વેશન ઉપાડી અને ભૂલી ગયા છે બીજું કંઈ કામ નવું કર્યું નથી હવે સેકન્ડ પોઈન્ટ કે સાદું રૂપે -2k q * a અંશમાં છે તેને આપણે અંશમાં રાખ્યું છે જે છેદમાં છે અને છેદમાં સાદું રૂપ આપીએ અને આખું સમીકરણ કેટલી ઘાતમાં કેટલી ઘાત હોય એક ઘાત તો ઓલરેડી હોવાની જ છે બરાબર તો હવે ઘાતની ઘાતાંક પર નિયમ લગાવશો અને 2 છે 2 ને એક ઘાત આવે 2 + 1 એટલે 3 ના છેદમાં 2 સિમ્પલ સાદું રૂપ છે બરાબર ચાર જો આપણે તમને એનો નામ કરાય 4² + n² આખા કૌંસની જે ઘાત કેટલી હોય એક ઘાત અને ગુણ્યા છેદમાં લેવામાં આવતી વસ્તુ છેદમાં વાત કરીએ આપણે કે r² + s² એની 1/2 ઘાત છે બરાબર આ ઘાતને આપણે વાત કરીએ ઘાતનો શું થાય સોરી ઘાતનો સરવાળો થાય તો આદા છે તો ઘાતનો શું થાય સરવાળો તો ઘાતની વાત કરીએ આપણે તો 2 પેલા અંશનો છેદ છે એને આપણે લસા લેવો પડે બેલેન્સ કરવું પડે તો 2 ગુણ્યા લસા કેટલો છે તમારો 2 ક્રોસ ગુણાકાર કરીએ 2 ગુણ્યા 2 + 1 અને લસા કેટલો 2 તો 2 + 1 એટલે 3 ના છેદમાં કેટલા આવશે
જે આ રીતે આપણે ડિસ્ટન્સ લીધો આ એ કરતા કેટલું લેવાનું હંમેશા માટે મોટું ડિસ્ટન્સ લેવાનું બરોબર તો જો મોટું હોય તો છેદમાં જે a નો સ્ક્વેર છે આપણે a નો સ્ક્વેર જે આગળ આપણે આગળની જે વાત કરી છે a નો વર્ગ છે ને આપણે અવગણી શકીએ એની સાપેક્ષમાં બરોબર આનું અંતર કોઈ મોટું હોય તો નાનું અંતર છે મોટા અંતરની સાપેક્ષમાં આપણે અવગણી શકતા હોય છે બીજો પોઈન્ટ એ આ કામ ક્લિયર થયું હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ કે સદિશ e 2kq ને શું કીધું ભાઈ a નો વર્ગ ને અવગણી નાખ્યો અથવા તો r ની સાપેક્ષે તો આ અવગણી નથી ઘાત કેટલી બચી આપણા જે ઘાત બચી એનો આપણે પેલા સાદુરૂપ આપવું પડે તો 2 ગુણ્યા કેટલી ઘાત થાય અપૂર્ણાંક ઘાત છે સાદુરૂપ આપી 2 ગુણ્યા 4 લસા આવશે આપણો 2 4 બરાબર હવે સાદુરૂપ n નો સાદુરૂપ આપવા 2 છેદમાં 2 અંશમાં તો આપણે કેટલી ઘાત લીધી 3 લસાની રીતે આપણે સાદુરૂપ આપી શકીએ અથવા તો કૌંસ ઉપર સાદુરૂપ છે કે અહીંયા આપણો વર્ગ છે અને અહીંયા કેટલી થઈ આપણને કેટલી થાય કેન્સલ બરાબર r ની કેટલી ઘાત વધી 3 થાય જે છેદમાં આપણે લખવાનું છે સિમ્પલ સાદુરૂપ આપણને બીજી રીતે કામ કરવાનું છે હવે p કેરેટ ના p કેરેટ હવે શું કરવાનું છે આપણે ખબર છે ડાયપોલ મોમેન્ટની વાત કરીએ ડાયપોલ મોમેન્ટ એટલે શું થાય 2aq બરાબર અથવા 2qa ગમે તમે વાત કરી શકો હવે એની જગ્યાએ આપણે p એપ્લાય કરી શકીએ તો 2qa તમને દેખાય છે બરાબર k ને બોલાવવાનો નહીં તો એની જગ્યાએ આપણે p એપ્લાય કરી શકીએ આની જગ્યાએ આપણે p એપ્લાય કરશું તો શું મળશે ભાઈ આપણે કે -kp/r² જે વસ્તુ કાઢી બરાબર એ વસ્તુ કાઢી આપણે જગ્યાએ શું એપ્લાય કરવાનું છે ડાયપોલ મોમેન્ટ p ઓકે અને p કેરેટના p કેરેટ અથવા એની જગ્યાએ આપણે આવી રીતે પણ લખી શકીએ કે k ની મને કિંમત શું છે k એટલે શું થાય 1/4π0 તો એની કામ કર્યું છે કે k કાઢીને k ની જગ્યાએ કિંમત એપ્લાય કરી છે 1/4π0 p ના અહીંયા રહેવા દીધા r ક્યુબ અને ડોટ એના દિશામાં એકમ સદિશ p કેરેટ બરાબર આ કામ પૂરું થયું આ તમારે કોઈ વિષય અક્ષ ઉપરનું કોઈ બીજું ક્ષેત્ર વેરીફાઈ કરવું છે આવી રીતે વેરીફાઈ કરી શકાય ખૂબ જ ઈઝી વસ્તુ છે ખાસ કરીને આ બે થિયરી અક્ષ ઉપર અને વિષય અક્ષ ઉપર આમાં કોઈ મિસ્ટેક કરતા નહીં ખૂબ જ ઈઝી છે અને ખૂબ જ ઉપયોગી છે આ બે થિયરી એક્ઝામની દ્રષ્ટિએ તો સાદુરૂપ આપવામાં કોઈ મિસ્ટેક કરતા નહીં આ ઘાતવાળો નિયમ તમારે ખાલી યાદ રાખવાનો છે આમાં કંઈ મોટું કામ છે નહીં તો શેરમાં ખાસ યાદ રાખજો અને ઘાત બે છે અને વર્ગમૂળ ઘાત છે તો કેવી રીતે સાદુરૂપ આપવું અને એ મિસ્ટેક ન કરતા કે અહીંયા બે ઘાત છે આ કાઉન્સની ઉપરની ત્રણ 2 ઘાત છે તો બે ઘાત અંશમાં છે એટલે આપણે કેન્સલ કરી શકીએ અને કેટલી ઘાત છે અને બીજી વસ્તુ એ છે કે આ દ્રષ્ટિએ ખૂબ જ નાનું છે તો આપણે અવગણી પણ શકીએ ખાસ કરીને અવગણવાનું આપણું સાદુરૂપ મળી જશે ઓકે જે નેક્સ્ટ આપણો પોઈન્ટ છે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું